જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા મુદ્દે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યું છે। જેતપુર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ માંગ છે। સેવ પોરબંદર સી અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજે પોરબંદરમાં દરિયાઈ પટ્ટીના ગામની ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ખારવા સમાજે સ્પષ્ટ ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો ખારવા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટ દ્વારા પણ કોર્ટના દ્વાર ખખડાવશે। જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલી છે। આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે। તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ પણ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોના પણ શિકાર બની શકે છે। हमारे आगामी दिवसों में हमारे आज है मुख्य एजेंडा हमारे आखा बारगाम समाज 2 दिवसनी बैठक है। एमां मुख्य एजेंडा है अमारो जेतपुरना जे शायरी उद्योग और गुजरातना दरिया में पोल्यूटेड वोटर तलावनी जे योजना है एना माटे करीने आज बैठक है 2 दिवसनी। एमां अमारी आगळनी रणनीति बधी तैयार थशे अने कई रीते आगळ उग्रથી उग्र आंदोलन करवुं एना माटेनुं आपणे जे आयोजन छे ए पण एमां नक्की थशे। आमां जे आखा गुजरातमांथी जे जेतपुर जे प्लानो छे तेनुं गंदू पाणी जे केमिकल युक्त पाणी छे ए दरियामां ठालવાની વાત છે। આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે એને મંજૂરી આપેલી છે 2014-15 થી। તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી। જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી જ નથી આવતી જે પિલાણી વાળા છે। તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે। તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન થી આવી અલગ છે તો આ 400 ઉપર પ્લાન છે તો ઈ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં। તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે, એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી। સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાઈ હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે। બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે। તો સમાચારોમાં હાલ બસ આટલું। વધુ સમાચાર અને અપડેટ માટે